મળીએ રવિવારીમાં કાંઈ વાંચી મળતું નથી. એસી વાળી બસમાં પહેલી વાર. તો જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા. તો મમ્મી આજે શું બનાવવાનું છે? તો મમ્મી એમ કે છે ગુવાર બટાકાનું શાક અને રોટલી અને રોટલો વઘારેલો. તો થોડી રોટલી પડી હતી, થોડોક રોટલો પડ્યો હતો, એટલે એ બે વઘાર નાખવાનું છે. તો હવે આપણે કરી નાખીએ ગુવાર બટાકાનું શાક. મેન પપ્પા એમ વિચાર્યું હતું કે આજે આપણે રવિવારીમાં જઈએ. તો જો હું પપ્પાને યાદ કરાવું છું તો પપ્પા પહેલાં તો માઇક જોઈને કે આ શું છે કે પછી લઈ આને કાનમાં રાખવા માંડ્યા. મેં કીધું કે એ કાનમાં રાખવાની વસ્તુ નથી, માઇક છે. એમને એમથી કોઈકનો ફોન આવ્યો પછી કે આવું મને ખબર ન પડે. પછી મેં તો હાથમાં દઈને કીધું કે આપણે ક્યાં જવાનું છે? પછી કે રવિવારીમાં જવું છે આપણે હાજી ડેમ પાસે. તો આપણે બસમાં વયા જઈએ. તો જો બસ અમારા ઘરેથી જાય છે, સીધે હાજી ડેમ ન જાય, ત્રિકોણ બાગે જાય. તો ત્રિકોણ બાગથી હું પપ્પા બસમાં વયા જશે. પછી ત્યાંથી પાછી એક બસ બદલાવી લેહી. તો આપણે પેલા રોટલો વઘારેલો કરી નાખીએ. તો જો એક રોટલો વઘારેલો બાકી છે. તો જો મસ્ત થઈ ગયો રોટલો વઘારેલો અને બધાને દઈ દીધું જમવા. તો પપ્પા જમતા જમતા કહે છે કે રોટલો ને રોટલી બે વઘાર્યું હતું ને એટલે કે મારામાં રોટલો જ આવ્યો અને આના પપ્પાનામાં રોટલી જ આવી. પપ્પા કે ઠીક, મને બધું સમજાય છે કે આ રોટલો એકને રોટલો ને એકને રોટલી જ આવી છે, બધાને હરખી વસ્તુ ન આવી. તો હું પૂછું છું હવે કેવું થયું? તો આના પપ્પા કે રોટલી જ છે. પછી વળી કે મસ્ત થયું છે. અને જો હવે અમે હેને નીકળી જાય છીએ. તો અમે નીકળી છીએ, મમ્મીને કહી દીધું છે. તો હવે મળીએ રવિવારીમાં. બસની વાટ જોઈ છીએ, બસ આવે એટલે જાય બસમાં. પહોંચી તો ગયા હું પપ્પા બે. માઇકમાં અવાજ હરખો નહોતો આવતો, તમારે રેકોર્ડ થયું જ નથી. એટલે જો હું પાછી ઓડિયો નાખું છું. જો પપ્પાને પાનાને એવું લેવું હતું તો પાનાને એવું લીધું. થોડીક સાયકલો જોઈ, બધી વસ્તુ જોઈ. હું તો પહેલી વાર રવિવારીમાં ગઈ છું. બધી વસ્તુ મળી જાય અહીંયા તમને. ફસાઈ ગયા, એ જે લેવા આવ્યા છે મળતું નથી. હવે જોઈ તડકો લાગે તો સમજો મારું તો કામ થયું નહીં, પપ્પાનું કામ થઈ ગયું. તો મેં પપ્પાને કીધું હવે હું પાણીપુરી જ ખાઈ લઉં, બીજું શું થાય, આપણું કામ થયું નથી. એટલે જો મારે જે લેવું તો નહીં આવી ગયું છે. જો સાયકલ લેવી હતી હા લઈ લીધી. તો અત્યારે એને પપ્પાને કોઈ કંઈ કીધું નથી. મારે હિતિક્ષા માટે સાયકલ લેવી હતી, કારણ કે ઘરમાં 3 સાયકલ પડી છે. તો એટલે મમ્મી તો એમ જ કહે કે હવે સાયકલ નથી લેવી. એટલે મમ્મીને એમ ન કીધું અને આના પપ્પાને કહે ને તો એમ કહે કે નવી લેવી છે, કારણ કે નવી 3 પડી છે. હવે એક હલાવા જેવી છે નહીં, તો એને શીખવી જ છે. તો પછી શીખવા માટે નવી લઈને શું કરવું છે? નવીથી શીખી ના શકે. એના પપ્પાને જોઈને એક વાર કીધું નથી, મને 10 વાર કીધું સાયકલ લઈ જાય. પપ્પાને કીધું હોત ને એને પપ્પા સીધા એને લઈ જાત દુકાને કાં પછી મોલમાં કે હાલ સાયકલ લેવા અને લઈ દે 5-6 હજારની. હા દેખાડ. વાહલી છે પપ્પા. કેવી લાગી? અહીંથી પગ નાખ દેવાય. હા અહીંથી નખાય. જો અહીં માય પેડલ માય પેલા ઊંચું કરાય પેડલ. પેડલમાં જા. બસ દે ધક્કો. લે ને બેન હવે કર ને. પેડલ માર. હલાવી છે ઘર વયા જાય. લ્યો હલાવતા નથી આવડતી. એને હારું સાયકલ લઈ જાય. કેટલાની આવી છે તમે કહો? 500 માં નો. 500 માં નો આવે. કેટલાની આવી છે અંદાજે તો કયો? પણ અંદાજો મારો 700-800. 1500 ના આવે એટલી બધી નજીક છો તમે. જો મમ્મી 700-800 ની કહે છે. હવે પપ્પાને પૂછજો. આજના બ્લોગનો અહીંયા જ આપણે અંત કરીએ છીએ. આશા રાખું છું તમને બધાને વિડીયો ગમ્યો હોય. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી કાલ મળીએ. તો જય માતાજી બધાને.